કેમ છો બધા વિદ્યાર્થીઓ? મજામાં ને? ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓનું આપણા આ લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. હવે જુઓ, ખાસ તમને જણાવવાનું કે આપણે 30% સિલેબસ ઘટી ગયો છે અને એના માટેની યાદી તમને PDF દ્વારા તમારા જે હોમવર્કને લિંક આવે છે એ વોટ્સઅપ પર મોકલી આપ્યું છે. છતાં પણ કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા સબ્જેક્ટ ટીચરનો કોન્ટેક કરી શકો છો. આપણા વિષયની અંદર આગળના ચેપ્ટરમાં જે છે એ તમે અંદર જોયું જ હશે. અત્યારે હાલમાં જે 8મું ચેપ્ટર શરૂ છે એના વિશેની વાત કરીશું. તો તેમાં 2 પોઈન્ટ્સ જે છે એ કેન્સલ કરી દેવામાં આવે છે, એટલે કે નાણાકીય નિર્ણયો અને કાયમી મૂડી એ આપણા સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલું છે. તે સિવાયનો આખો પાઠ આપણા સિલેબસમાં રહેશે. ત્યાર પછીનો 9મો અને 10મો જે પાઠ છે એ આખા ચેપ્ટર આપણે સમગ્ર ભણવાના છે અને 11મું અને 12મું ચેપ્ટર બિલકુલ ભણવાના નથી. એટલે હવે આપણે 9 અને 10 બે ચેપ્ટર આપણે અભ્યાસ કરવાનો છે. તો મૂડી માળખું, હવે નાણાકીય નિર્ણયો વિશે જે છે એનો હવે આપણા અભ્યાસની અંદર તેનો સમાવેશ કરવામાં આવશે નહીં. એટલે દરેક વિદ્યાર્થીએ આ વસ્તુને ખાસ યાદ રાખવી. તો મૂડી માળખાની વાત કરીએ તો મૂડી માળખું, જેને આપણે કેપિટલ સ્ટ્રક્ચર કહીએ છીએ, તો સૌપ્રથમ તેનો ખ્યાલ અને વ્યાખ્યા વિશે ચર્ચા કરીશું. એટલે કે કન્સેપ્ટ ઓફ ડેફિનેશન. નાણાકીય યોજનાનો જે નાણાકીય યોજનાઓ તૈયાર કરવામાં આવે છે એના 2 મહત્ત્વના પાસા છે. એક તો મૂડીની જરૂરિયાત અને મૂડીકરણનો પ્રશ્ન, અને બીજું છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા. એટલે પહેલું તો એ છે કે મૂડીની જરૂરિયાત કેટલી રહેશે તે વિશેનો આપણને ખ્યાલ હોવો જોઈએ. એ વિશે આપણે અંદાજ બાંધવો પડે તો જ આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા પ્રમાણમાં કેટલી મૂડીની જરૂરિયાત રહેશે, તો એ પ્રમાણે આપણી પ્રવૃત્તિને આપણે કેવું સ્વરૂપ આપી શકીશું તે નક્કી થઈ શકે છે. અને બીજું કે જે આપણી પાસે મૂડી છે, આપણી પાસે જે રોકાણ છે, મિલકતો છે, રોકડ છે, એને મૂડીકરણ કરવું, એટલે કે એને ઇન્વેસ્ટ કરવું, તો આ મૂડીકરણ કહેવાય. તો આવા પ્રકારના પ્રશ્નો રહેતા હોય છે. બીજું એ છે કે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા. આપણે અલગ અલગ જગ્યાએથી મૂડી પ્રાપ્ત થઈ શકે તેમ હોય છે. બહુ બધા વિકલ્પો હોય છે ધંધાકીય સંયોજક પાસે, નિયોજક પાસે. એમાંથી એણે કયા વિકલ્પનો ઉપયોગ કરીને અથવા કયા વિકલ્પો, એક અથવા એકથી વધારે વિકલ્પોનો ઉપયોગ કરીને મૂડી મેળવી શકે છે. તો આપ જે મૂડી મળી શકે તેવા જે સ્થાનો છે તેને મૂડીના પ્રાપ્તિ સ્થાનો તરીકે ઓળખવામાં આવે છે. એટલે મૂડી માટેના જે સાધનો છે એ માળખાનો જે પ્રશ્ન છે એ પણ મહત્ત્વનો છે. જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જુદા જુદા મૂડી ભંડોળો મેળવી શકાય છે. અને કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ, એટલે કે જામીનગીરીઓ કોને કહેવાય? જો જામીનગીરીઓના ઉદાહરણ આપો તો ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, આ બધી જામીનગીરી કહેવાય. તો આવી રીતે શેર બહાર પાડીને પણ તે મૂડી પ્રાપ્ત કરી શકે છે. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. એટલે કે આપણે જે વાત કરીએ ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, એ કેટલા પ્રમાણમાં બહાર પાડવા. એકલા ઇક્વિટી શેર બહાર પાડવા, ઇક્વિટીની સાથે પ્રેફરન્સ શેર પણ બહાર પાડવા, ઇક્વિટી અને પ્રેફરન્સની સાથે ડિબેન્ચર શેર પણ બહાર પાડવા. તો આવી રીતે કયા જામીનગીરીનો ઉપયોગ કરીને આપણે નાણું મેળવવું તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે લેવાનો હોય છે. મૂડી માળખું એટલે મૂડી મેળવવાના જે એના પ્રાપ્તિ સ્થાનો છે જુદા જુદા પ્રકારના, જેમ કે ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર, પછી અલગ અલગ પ્રકારની અનામતો, લોન ભંડોળ, આ બધાનું જે મિશ્રણ છે એને મૂડી માળખું તરીકે ઓળખવામાં આવે છે. આ સંદર્ભમાં ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબિંબિત થાય છે. બરાબર, એ જે નિર્ણયો લે એ પ્રમાણે એ જામીનગીરી બહાર પાડશે અને મૂડી મેળવશે. એનો અર્થ એ થયો કે જેટલા પ્રકારની જેવી મૂડી માળખાની અંદર સમાવિષ્ટ કરવામાં આવેલી જામીનગીરીઓ છે એના આધારે નક્કી થઈ શકે કે તેણે કેવા પ્રકારનો નિર્ણય લીધેલો છે. તો એનું પ્રતિબિંબ પડે છે, એના પરથી આપણને ખ્યાલ આવે છે. હવે એની વ્યાખ્યા જોઈએ તો અલગ અલગ વ્યાખ્યાઓ છે. એમાંથી આપણા અભ્યાસક્રમમાં 2 વ્યાખ્યાઓ આપેલી છે. એ 2 વ્યાખ્યાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો સરળ શબ્દોમાં કહીએ તો
મૂડી માળખું એટલે કંપનીએ તેની જરૂરી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. બરાબર, ઉપયોગમાં લીધેલા, ત્યાં અંડરલાઇન કરી રાખજો. જે અલગ અલગ પ્રાપ્તિ સ્થાનો છે એમાંથી જે પ્રાપ્તિ સ્થાનોનો તે ઉપયોગ કરે છે એનું જે મિશ્રણ છે તેને મૂડી માળખું કહે છે. હોગલેન્ડ કહે છે કે મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોનો વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. બરાબર, આ થોડીક વિસ્તૃત વ્યાખ્યા છે કે કંપનીએ જે જુદી જુદી જામીનગીરીઓ બહાર પાડી હોય એમાંથી પાછા એણે જે જામીનગીરીનો ઉપયોગ કર્યો છે એનો વિસ્તાર, ફેલાવો કરવાનો, અને બીજું એ કેટલા પ્રમાણમાં છે તે એને મૂડી માળખા તરીકે ઓળખવામાં આવે છે. એટલે બધાનો મૂડી માળખામાં સમાવેશ થઈ જાય છે. તો સૌપ્રથમ આદર્શ મૂડી માળખું કોને કહેવાય એવો પ્રશ્ન પૂછાય છે. તો આદર્શ મૂડી માળખાના લક્ષણો તમને આપેલા છે. આ લક્ષણોના આધારે તમે નક્કી કરી શકો કે એને આદર્શ મૂડી માળખું કહેવાય. તો કેરેક્ટરાઇઝ ઓફ આઇડિયલ કેપિટલ સિસ્ટમ, કેપિટલ સ્ટ્રક્ચર. તો તેની અંદર સૌપ્રથમ પહેલું રહેશે સરળતા. ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું સરળ બને છે. તમે ઇક્વિટી પણ બહાર પાડો, પ્રેફરન્સ પણ બહાર પાડો, ડિબેન્ચર પણ બહાર પાડો, તો એ બધા એને બહાર પાડવાના, એના ઇસ્યુ લેવાના, ઇસ્યુ કમ્પ્લીટ કરવાના, પછી તેને શેર કે ડિબેન્ચર અલોટ કરવાના, અને આ બધી જ બહુ લાંબી પ્રોસિજર હોય. એના માટે લઘુત્તમ ભરણાની જોગવાઈ કરવાની, એના માટેના બાંયધરી દલાલો શોધવાના. તમે 11મા ધોરણમાં આ બધી વ્યવસ્થા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. તો બધી એક લાંબી પ્રોસિજરમાંથી પસાર થવું પડે છે, એટલે બધું થોડુંક કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. પણ જો ઓછા પ્રકારની જામીનગીરીનો ઉપયોગ કરવામાં આવે તો મૂડી માળખું સરળ બને છે. બીજું, નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે, એટલે વધુને વધુ પ્રમાણમાં કંપની પાસે નફો રહે તેવું મૂડી માળખું હોવું જોઈએ. એટલે કે કંપનીની યોજના એવી હોવી જોઈએ કે નફાનું મોટાભાગનું પ્રમાણ તેની પોતાની પાસે રહે. નાણાંની પર્યાપ્તતા એટલે એડક્વેટ ફાઇનાન્સ. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું જોઈએ કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થાય. આપણે બધા મૂડી માળખામાં જેટલી પણ જામીનગીરીઓ છે એ જામીનગીરીનું પ્રમાણ એવી રીતે નક્કી કરવું જોઈએ અથવા એવી રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેટલા પ્રમાણમાં આપણને નાણાંની જરૂર છે તેટલી જરૂરિયાત આપણી પૂર્ણ થાય, એટલે કે પર્યાપ્ત નાણાં આપણે પ્રાપ્ત કરી શકીએ. ચોથું છે પરિવર્તનશીલતા. કંપનીનું મૂડી માળખું આપણે અગાઉ જે નક્કી કર્યું હોય પછી એને જડની જેમ વળગી રહેવું નહીં જોઈએ. સમય અને સંજોગો પ્રમાણે જ્યારે જ્યાં જેવી જામીનગીરીની જરૂરિયાત ઊભી થાય તેવા પ્રકારની જામીનગીરી તમે બહાર પાડી શકો અને તેના દ્વારા તમે નાણાં પ્રાપ્ત કરી શકો તેવી પરિવર્તનશીલતા હોવી જોઈએ. એટલે જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર થઈ શકવો જોઈએ, જેથી કરીને એકમને જ્યારે જ્યારે જરૂરી લાગે ત્યારે તેટલા પ્રમાણમાં તેમાં ફેરફાર કરી શકે. કરકસર. મૂડી માળખામાં વિવિધ પ્રકારના પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન છે, તો એ એવી રીતે થવું જોઈએ કે મૂડીની પડતર લઘુત્તમ થાય. હવે મૂડીની પડતર એટલે શું? મૂડી મેળવવા માટેનો જે ખર્ચ છે ને એને મૂડીની પડતર કહેવામાં આવે. તો એ ઓછામાં ઓછી થાય, એટલે ઓછા ખર્ચે વધુ નાણાં પ્રાપ્ત થઈ શકે તેવું મૂડી માળખું પસંદ કરવું જોઈએ. હવે દાખલા તરીકે તમને એમ થાય કે મૂડી મેળવવા માટે ખર્ચ કેવી રીતે કરવું પડે, તો દાખલા તરીકે તમારે લોન લેવાની છે, તો અનામત અથવા લોનનું સ્વરૂપનું તમે ઉપયોગ કરો છો, તો લોન લેવા માટે તમારે ફોર્મ ભરવાનું, જામીનગીરી આપવાની, એના માટે પછી એનું એસેસમેન્ટ થાય, પછી લોનના જે જગ્યાએથી તમારે લોન લેવાની હોય, બેંક હોય કે જે કાંઈ પણ, તેના અધિકારીઓ એસેસ કરવા આવે અને પછી નક્કી કરે. તો આ બધી એક લાંબી પ્રોસિજર હોય અને એના માટે નાણાંનો ખર્ચ થાય છે. તેવી જ રીતે દાખલા તરીકે ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર માટે પહેલાં તો ઇસ્યુ બહાર પાડવો પડે. ઇસ્યુ બહાર પાડવો એટલે લોકો ઇસ્યુ ભરે એટલે અત્યારે તો હાલની પરિસ્થિતિ એવી છે કે લોકોનામાં જાગૃતતા આવતી જાય છે, શેર માર્કેટ વિશેનું નોલેજ વધતું જાય છે, એટલે લોકો હવે ડીમેટ એકાઉન્ટ ધરાવતા થઈ ગયા છે
અને તેઓ વધુને વધુ પ્રમાણમાં એક્ટિવ થતા હોય છે. તો ત્યારે તેવા સંજોગોમાં લોકો ઇસ્યુ ભરે છે, એટલે જેટલા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત હોય એના કરતાં બહુ બધા ઇસ્યુ આવે અને એ બધા ઇસ્યુ ભરવામાં આવે. હમણાં જ ડૉક્ટર રેડ્ડીની આપણે વાત કરીએ તો ડૉક્ટર રેડ્ડી કંપની છે, એક મેડિકલ ફાર્માસ્યુટિકલ કંપની છે. તો એણે ઇસ્યુ બહાર પાડ્યા હતા. તો એને જેટલા પ્રમાણમાં નાણાંની જરૂરિયાત હતી એણે ઇસ્યુ બહાર પાડ્યા હતા એના કરતાં ઘણી બધી સંખ્યામાં, પુષ્કળ પ્રમાણમાં કહી શકાય તેટલા પ્રમાણમાં 1000 ગણી સંખ્યાની એની પાસે ઇસ્યુની અરજીઓ આવી હતી, કારણ કે સ્ટાન્ડર્ડ કંપની છે. તો તેવા સંજોગોમાં એણે પછી હવે એટલા બધા ઇસ્યુ જેટલા આવ્યા હોય એટલા એણે કલેક્ટ તો કરવા જ પડે, એટલે એ બધા ઇસ્યુ કલેક્ટ કરવાના. પછી એ પ્રમાણે એણે શેર ફાળવવાના. શેર ફાળવવામાં આવે એટલે તમે અત્યારે એકાઉન્ટ ભણો છો, શેર અરજી વખતે નાણાં મંગાવવાના, પછી પહેલો હપ્તો, બીજો હપ્તો, ત્રીજો હપ્તો, ચોથો હપ્તો, વળી એની સાથે સાથે શેરની જપ્તી કરવાની, એ શેર ફરીથી પાછા બહાર પાડવાના. કેટલી લાંબી પ્રોસિજર હોય છે અને આ બધાને માટે આ બધું પેપરવર્ક થતું હોય છે. નિષ્ણાત વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવતી હોય છે, નિષ્ણાતોના ઓપિનિયન લેવામાં આવતા હોય છે. આ બધાને ફી ચૂકવવી પડે છે. જે વ્યક્તિઓ મારફતે કામ કરવામાં આવે છે, ઓફિશિયલ વર્ક, પેપરવર્ક જેની પાસેથી કરાવીએ છીએ તેને પગાર ચૂકવવા પડે છે. તો આ બધા પ્રકારના ખર્ચ કરવા પડે છે. અને એટલા માટે નાણાંની પર્યાપ્તતાની સાથે સાથે તે પરિવર્તનશીલ તો હોય જ છે, પણ તે કરકસરપૂર્ણ પણ હોવું જોઈએ કે જેથી કરીને મૂડીની પડતર ઓછામાં ઓછી આવે. હવે સમતુલન. તો મૂડી માળખાની અંદર 2 પ્રકારની મૂડીનો સમાવેશ થતો હોય છે, માલિકીની મૂડી અને ઉછીની મૂડી. જો માલિકીની મૂડી વધારે હોય અને ઉછીની મૂડી ઓછા પ્રમાણમાં હોય તો તમારું મોટાભાગની મૂડી બ્લોક થઈ જશે. એનાથી ઉલટું, માલિકીની મૂડી ઓછી હોય અને ઉછીની મૂડી વધારે હોય તો તમારે તમારા નફાનો ઘણો બધો હિસ્સો ડિવિડન્ડ અને વ્યાજના સ્વરૂપે લોકોને પરત આપી દેવો પડશે. તો તેવા સંજોગોમાં બંને સંજોગોમાં રિસ્ક રહેલું છે અને નુકસાન પણ છે. એટલા માટે માલિકીની મૂડી અને ઉછીની મૂડી એ બંને વચ્ચે સમતુલા જળવાય, બંનેમાં સરખાપણું રહે તેવા પ્રકારનો સમાવેશ કરવો જોઈએ. આદર્શ મૂડી માળખું કોને કહેવાય? એના જવાબમાં આ જ વસ્તુ તમારે લખવાની રહેશે કે માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે સમતુલા જળવાતી હોય તેવા મૂડી માળખાને આદર્શ મૂડી માળખા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે તરલતા. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખાની અંદર હોવી જોઈએ કે જેથી કરીને જ્યારે વ્યક્તિ ઈચ્છે ત્યારે સરળતાથી, કંપની ઈચ્છે ત્યારે સરળતાથી તેને નાણાં પરત કરી શકે અને તેવી જ રીતે સમયસર ચૂકવણી કરવાની થાય તો લોકો પણ પોતાના નાણાં યોગ્ય સમયે તેને ચૂકવી શકે. આકર્ષણ. વિવિધ પ્રકારના રોકાણકારોને રોકવા માટે જે અલગ અલગ પ્રકારની વ્યક્તિઓ સમાજની અંદર, દેશની અંદર જે અસ્તિત્વ ધરાવે છે તેવી વ્યક્તિઓ પોતાનું નાણું, એમને રાખેલી એમની બચતો એ ધંધાકીય એકમની અંદર રોકે, એના માટે તેમને આકર્ષવા પડે. એટલે તેઓને આકર્ષી શકે તેવા પ્રકારનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. ત્યાર પછી સદ્ધરતા. બહુ જ મહત્ત્વની બાબત છે, ભલે પોઈન્ટ્સ છેલ્લો છે પણ બહુ મહત્ત્વનો છે. ઉછીની મૂડીનું પ્રમાણ એટલું વધારે ન હોવું જોઈએ કે વ્યાજનું બોજ સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય, કારણ કે વ્યાજનો બોજ વધી જાય અને આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધી જાય તો સરવાળે એક સમય એવો આવે કે એકમે નાદારી નોંધાવવી પડે. તો તેવું ન બને એટલા માટે એકમની સદ્ધરતા પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું એનું સૌથી મહત્ત્વનું કહી શકાય તેવું અને મુખ્ય પરિબળ એ છે કે તે સ્ટાન્ડર્ડ કંપની છે અને તે ખૂબ જ પ્રોફિટેબલ માર્કેટ ધરાવે છે અને એટલા માટે તેની પાસે જરૂરિયાત કરતાં વધારે શેર અરજી આવી હતી. તો આવી રીતે એનો અર્થ એ થયો કે આ કંપની સદ્ધર છે, આર્થિક રીતે સદ્ધરતા ધરાવે છે. તો જે એકમો આવી રીતે આર્થિક સદ્ધરતા ધરાવતા હોય તેવા એકમોમાં બહુ આસાનીથી, જલ્દીથી નાણાં પ્રાપ્ત થઈ જતા હોય છે. હવે મૂડી માળખાના પ્રકારો. ટાઈપ્સ ઓફ કેપિટલ સ્ટ્રક્ચર. તો મૂડી માળખાના પ્રકારોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એક માત્ર ઇક્વિટી શેરનું મૂડી માળખું, બીજું ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ શેરનું મૂડી માળખું, ત્રીજું ઇક્વિટી શેરની સાથે ડિબેન્ચરનું મૂડી માળખું અને ચોથું ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ અને ડિબેન્ચર બંનેનું મૂડી માળખું.
બરાબર, ખાસ યાદ રાખજો. આ વિશે આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. હું આ ફરીથી તમને કહી રહી છું, એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. હવે જુઓ, અહીંયા તમને જે ચાર્ટ આપેલો છે એમાં ઇક્વિટી શબ્દનો જે પહેલો ઓપ્શન છે એમાં માત્ર શબ્દનો ઉપયોગ કરેલો છે. એટલે એકમ માત્ર ઇક્વિટી શેર બહાર પાડી શકે. પરંતુ જુઓ, બાકીના બધા ઓપ્શનની અંદર ઇક્વિટી શેર તો ફરજિયાત હોવા જોઈએ. એનો અર્થ એ થયો કે એકલું ઇક્વિટી શેરનું મૂડી માળખું હોય તો ચાલે, પણ એકલું પ્રેફરન્સ કે ડિબેન્ચરનું મૂડી માળખું હોઈ શકે નહીં. એના માટે કમ્પલસરી એના માલિકીના ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. હવે મૂડી માળખાને અસર કરતા પરિબળો. તો મૂડી માળખાને અસર કરતા પરિબળો જે છે એને ફેક્ટર્સ અફેક્ટિંગ કેપિટલ સ્ટ્રક્ચર તરીકે આપણે ઓળખીએ છીએ. તો એને બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે, આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. તો આંતરિક પરિબળોની અંદર ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીના અંદાજો, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો, મૂડીની જરૂરિયાતનો સમય. તો આવી રીતે આંતરિક પરિબળો જે છે, ઇન્ટરનલ ફેક્ટર્સ જેને આપણે કહીએ છીએ, એમાં સૌ પ્રથમ લઈશું ધંધાનો પ્રકાર. તો ઉત્પાદન કરતા વિશાળ ઔદ્યોગિક એકમોમાં કાયમી મૂડીની જરૂરિયાત વધારે પ્રમાણમાં હોય છે. જ્યારે વેપારી એકમો હોય તો તેને પ્રમાણમાં કાર્યશીલ મૂડીની વધારે જરૂર રહે છે. કારણ કે મોટા એકમો હોય ને એટલે એની પાસે એક મોટું એવું મકાન હોય, કારખાનાનું શેડ હોય. મોટી કંપની હોય એટલે સ્વાભાવિક છે કે બિલ્ડિંગ કેટલું બધું મોટું હોય, ઓફિસો કેટલી બધી હોય, વગેરે વગેરે. તો એના માટે જમીન પાછી જેટલા કદમાં એનો વિસ્તાર અને ફેલાવો હોય એના માટે જમીન જોઈએ. તો આ બધી કાયમી મિલકતો છે. હવે માત્ર ખોખાથી તો થઈ નથી જતું, જમીનની ઉપર મકાન બની જાય એટલે એટલાથી પૂરું નથી થઈ જતું. પ્રવૃત્તિ ચલાવવા માટે પાછી યાંત્રિક સામગ્રી પણ એટલી જ પ્રમાણમાં જોઈએ, ફર્નિચર પણ જોઈએ. તો આ બધી કાયમી મિલકતો છે અને લાંબા સમય સુધી, જ્યાં સુધી એકમ અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી એકમની અંદર રહેતી હોય છે. એટલે તેવા સંજોગોમાં જ્યાં વિશાળ ઔદ્યોગિક એકમ હોય ત્યાં કાયમી મૂડીની વધારે પ્રમાણમાં જરૂરિયાત રહે છે. હવે વેપારી એકમની વાત કરીએ. વેપારી એકમ એટલે કે ખરીદ વેચાણની પ્રવૃત્તિ કરતા હોય તો સ્વાભાવિક છે એણે ઉત્પાદન તો કરવાનું જ નથી. ઉત્પાદિત થયેલી વસ્તુ હોય એ મેળવે છે અને પછી નફો ચડાવીને વેચે છે. તો બહુ ટૂંકા સમય માટે એની મૂડી એ એના કાચા માલ અથવા તો તૈયાર જે માલ લાવે છે એની અંદર રોકાઈ રહે છે. અને જેવું વેચાણ થાય એટલે પાછું એનું લિક્વિડિટીમાં રૂપાંતર થઈ જાય છે, એટલે રોકડમાં રૂપાંતર થાય છે. તો આવા જે એકમો છે એ ઓછા નાણાંએ વધુ ધંધો કરી શકે છે. એટલે વેપારી પ્રવૃત્તિ થતી હોય તો એવા એકમોની અંદર કાર્યશીલ મૂડીનું પ્રમાણ વધારે પ્રમાણમાં જરૂરી છે. સેવાકીય એકમો હોય તો સેવાના પ્રમાણને આધારે કાયમી મૂડીની એને જરૂર પડતી હોય છે, એટલે કે રોકાણ નક્કી થતું હોય છે. સેવા આપનારા એકમો પણ બહુ મોટા, જંગી, મહાકાય અને કદાવર કહી શકાય તેવા એકમો અસ્તિત્વ ધરાવે છે. અને એવા એકમો ભલે સેવા જ આપતા હોય છતાં પણ મોટું એકમ હોય તો ત્યાં કાયમી મૂડીની જરૂરિયાત વધારે પ્રમાણમાં રહેતી હોય છે. ત્યાર પછી છે ધંધાનું કદ. તો મોટા કદના એકમો પ્રવૃત્તિઓ વિશાળ પાયા પર હોવાથી મોટા ભાગના કાયમી મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. નાના કદના એકમો હોય તો ઔદ્યોગિક એકમની અંદર એવા એકમોમાં નાણાકીય જરૂરિયાત ઓછા પ્રમાણમાં રહેતી હોય છે, કારણ કે તેનું કદ નાનું છે. મેં તમને કીધું વિશાળ મહાકાય એકમો હોય તો સ્વાભાવિક છે એને જમીનનો એરિયા પણ વધારે પ્રમાણમાં જોઈતો હોય છે. ફેક્ટરી કે કંપનીની જે કંઈ પણ ઉત્પાદિત વસ્તુઓ હોય તો એના માટે મકાન પણ, એટલે કે ફેક્ટરીના શેડ્સ હોય કે જે કંઈ પણ હોય, વળી એ ઉત્પાદન કરે છે તો એને વેરહાઉસીસની બી જરૂરિયાત રહેતી હોય છે. તો આ બધાને લીધે થઈને એકમનું કદ જેટલું વધારે પ્રમાણમાં મોટું હોય તેટલા પ્રમાણમાં તેને કાયમી મૂડીની જરૂરિયાત વધારે રહે. ઔદ્યોગિક એકમોમાં નાના એકમો હોય, વેપારી એકમો હોય તો તેવા એકમોને કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે પ્રમાણમાં રહેતી હોય છે. તો આવી રીતે ધંધાના કદના આધારે કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી થતું હોય છે. ત્રીજું છે ધંધાની કમાણીના અંદાજો.
ધંધાની કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે છે. ક્યારેક કેટલાક એકમો એવા હોય છે કે દર વર્ષે એક ધારો એક સરખો નફો પ્રાપ્ત કરતા હોય છે, અથવા નફાના પ્રમાણમાં જે વધારો હોય ને એ ટકાવારી પણ એક સરખી જોવા મળે છે. જ્યારે કેટલાક એકમો એવા હોય છે કે ગયા વર્ષે પુષ્કળ પ્રમાણમાં નફો કર્યો હોય, આ વખતે નફામાં ખોટ હોય, અને વળી આવતા વર્ષે નફાને બદલે ખોટ હોય, નફામાં ખોટ અને નફાને બદલે ખોટ. આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો એમ પણ બની શકે છે. એટલે તેવા સંજોગોમાં એકમની કમાણી અસ્થિર હોય છે. કંપનીની ભવિષ્યની અંદાજિત કમાણી સ્થિર અથવા અસ્થિર હોઈ શકે. જો સ્થિર હોય તો સારા પ્રમાણમાં તેને ઓછીની મૂડી મળી શકે છે, એટલે એ ઓછીની મૂડી પર વધારે આધાર રાખે છે. પણ જો કંપનીની કમાણી અસ્થિર હોય તો તેણે કાયમી મૂડી પર વધારે આધાર રાખવો પડે છે. ત્યાર પછી છે મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મોટા પાયા પર કાયમી મિલકતોની ધંધામાં જ્યારે જરૂરિયાત ઊભી થતી હોય તો તેવા મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે, જ્યારે ઓછીની મૂડી ઓછા પ્રમાણમાં રાખવામાં આવતી હોય છે. કાયમી મિલકતોમાં રોકાણ વધુ હોવાને કારણે મિલકતો ખરીદવી પડે છે, ભાડા ખરીદે કે ખરીદ પટ્ટાથી રાખવી પડતી હોય છે. તો એવો પણ એની પાસે ઓપ્શન હોઈ શકે છે. સંચાલકોનું વલણ. જો કંપનીના સંચાલકો કંપની પર તેમનો સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓ વધુ પ્રમાણમાં ઇક્વિટી શેર બહાર પાડવાને બદલે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર વધુ પ્રમાણમાં બહાર પાડશે. એનો મતલબ એવો નહીં કે તેઓ ઇક્વિટી શેર બહાર નહીં પાડે. ઇક્વિટી શેર બહાર પાડશે, પરંતુ પ્રેફરન્સ અને ડિબેન્ચરનું પ્રમાણ વધારે પ્રમાણમાં રાખશે, કારણ કે તેઓ પોતાનું એકમની ઉપર હોલ્ડ રાખવા માગે છે. ત્યાર પછી છઠ્ઠો પોઈન્ટ છે નાણાકીય જરૂરિયાતો. ઓછા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત હોય તો માત્ર ઇક્વિટી શેર બહાર પાડીને પણ મૂડી એકઠી કરી શકાય છે. પરંતુ જો વિશાળ પ્રમાણમાં નાણાકીય જરૂરિયાત ઊભી થાય તો તેવા સંજોગોમાં અન્ય પ્રકારની જામીનગીરી પણ બહાર પાડવી પડે છે, એટલે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર પણ બહાર પાડી શકાય છે. આ ઉપરાંત મૂડી માળખું જ્યારે તૈયાર કરવામાં આવતું હોય ત્યારે લાંબા ગાળાના ધ્યેયો, પછી લાંબા ગાળાની યોજનાઓ, ભવિષ્યના વિકાસની શક્યતાઓ, આ બધા માટે ભવિષ્યમાં નાણાંની કેટલી જરૂરિયાત ઊભી થશે તે ધ્યાનમાં રાખીને એ જામીનગીરીઓ બહાર પાડે છે. મૂડીની જરૂરિયાતનો સમય. કેટલા બધા એકમો એવા હોય છે કે આખું વર્ષ ઉત્પાદન કરે છે, એનો વપરાશ, ઉત્પાદિત એકમોનો વપરાશ અમુક સિઝનમાં થતો હોય છે, અને એનાથી ઉલટું કેટલાક એકમો એવા હોય છે કે જેનું ઉત્પાદન અમુક સિઝનમાં જ થતું હોય છે, વપરાશ 12 માસ થતો હોય છે. તો જો મૂડીની જરૂરિયાત કાયમ માટે હોય તો તેવા સંજોગોમાં કંપની ઇક્વિટી શેર બહાર પાડવાનું પસંદ કરશે. બીજી બાજુ જો કંપનીને ટૂંકા ગાળા માટે મૂડીની જરૂરિયાત હોય તો તે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડીને પણ પોતાની મૂડીની જરૂરિયાત સંતોષવાનો પ્રયત્ન કરે છે. તો આવી રીતે મૂડી માળખાની અંદર આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળોનો આપણે જે અભ્યાસ કરવાનો છે એમાં આંતરિક પરિબળો જે છે એની ચર્ચા આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ. બાહ્ય પરિબળોની ચર્ચા હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈશું. આંતરિક પરિબળો જુઓ, હવે તમારે એ યાદ રાખવા માટે ખાસ સૂત્ર બનાવી લેવાનું. પ્ર, ક, અન, સ્વ, વ, જ, સ. બરાબર, એમ કરી શકાય. પ્ર એટલે પ્રકાર, તો ધંધાનો પ્રકાર. ક એટલે ધંધાનું કદ. પછી અ એટલે ધંધાની કમાણીના અંદાજો. ત્યાર પછી સ્વ એટલે મિલકતો. સ્વરૂપ પણ શેનું? મિલકતો. એનું સ્વરૂપ અને જરૂરિયાત તમે વાંચેલું હશે વારંવાર, એટલે તમે ખાલી સ્વ ઉપરથી તમને આખો પોઈન્ટ્સ યાદ આવી જશે કે સ્વ એટલે સ્વરૂપ પણ શેનું? મિલકતોનું સ્વરૂપ અને તેના અંદાજો. પછી વ એટલે વલણ. કોનું? સંચાલકોનું વલણ. પછી જ એટલે જરૂરિયાત, નાણાકીય જરૂરિયાતો. અને છેલ્લે સ એટલે સમય, મૂડીની જરૂરિયાતનો સમય. કેટલા સમયની અંદર, લાંબા ગાળાની, ટૂંકા ગાળાની, કેવા પ્રકારની નાણાકીય જરૂરિયાત છે તેના આધારે તે નક્કી થતું હોય છે. તો આવી રીતે તે નક્કી થઈ શકે છે. તો આ જે પ્રશ્ન છે એ 3 માર્ક્સમાં અને 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તમારે કડકડાટ મોઢે કરી નાખવાનો છે અને તમારી નોટબુકમાં એક વખત લખી નાખવાનો છે.